હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં જશો તો વાગી ગયા છે 12:15 અને ફાઇનલી ઉઠી ગયા છીએ. કાલ રાત્રે 2 વાગી ગયા હતા એટલે ઉઠવામાં જે મોડું થઈ ગયું. કાંઈ નહીં, હાલો ફટાફટ ટાઈ લઈએ. તો જુઓ ભાઈ, જમી બમીને મસ્ત નવા કપડાં ટપકારીને આવી ગયા છે પાછા ઓફિસમાં. અને આ કપડાની જોડી છે ને પપ્પાએ સીવી હતી, પણ લગ્નમાં આગલે દિવસે મેં પહેરી હતી, ત્યાર પછી અત્યારે પહેરું છું, એટલે 8-9 મહિના પછી આ જોડી પહેરી છે. તો અત્યારે આપણે જવાનું છે બાનો રિપોર્ટ કરવા માટે, ડાયાબિટીસનો. બાનો ફોન આવ્યો કે 3 વાગી ગયા છે, તો રિપોર્ટ કરાવવા માટે જવાનું છે. તો કાંઈ નહીં, હાલો બાની સાથે રિપોર્ટ કરાવવા માટે જઈએ આપણે. તો જો ભાઈ, બાનો રિપોર્ટ કરાવીને ફાઇનલી આવી ગયા છે ઘરે, લાગી જાય ફટાફટ કામે. અર્જન્ટ કામ છે તો પતાવી દઈએ ફટાફટ. તો જો ભાઈ, વાગી ગયા છે 8:30 પોણા 9 અને ભાઈ આપણે થોડી વાર માટે હોઈ ગયા હતા 7 થી 8, કારણ કે બપોર વચ્ચે હોવાનું નતું, કામ હતું, એના લીધે ભાઈ રાત્રે ઊંઘ આવે, ભાઈ રાત્રે જાગવાનું હોય. તો કાંઈ નહીં, હવે એક બારે આટો મારવા જાવું. અને અદિતિ બેન અમારી એક્ટિવા લઈ ગયા છે, કારણ કે મેં કીધું હતું કે તું એક્ટિવા લઈ જાઉં, પછી લઈ આવીશ. અત્યારે 4 વ્હીલ લઈને જવું પડશે. આમ તો 4 વ્હીલમાં ગેસ પેટ્રોલ ને પુરાવા માટે જવું છે, તો કાંઈ નહીં, પહેલાં એના ગેસ પેટ્રોલ ને બધું પુરાઈ જાય 4 વ્હીલમાં. ચાલો જો ભાઈ, અહીંયા જોઈને જાણવા મળ્યું છે કે ભાઈ સીએનજી બંધ છે, એટલે ખાલી આપણે પેટ્રોલ પુરાઈ દઈએ, બીજું શું થઈ, કારણ કે પેટ્રોલ ઓછું છે. જો તો કાંઈ વાંધો નહીં, થોડું ઘણું પેટ્રોલ પુરાવી દઈએ. ચાલો બે યાર, અમારા સોસાયટી વાળા કાંઈ છોકરાઓ છે યાર. આજે ફોન કર્યો, મેં કીધું રમવાનું છે તો હું કપડાં પહેરું, જબ્બો પહેરું કે નહીં. અમે લોકો તો બહાર બેઠા છીએ. હવે આખી સોસાયટીમાં વધીને 15-20 છોકરાઓ હશું અમે, પણ એકેય ઓલો નથી. બધાને ફોન કર્યા, 1-2 તેમ જ કીધું કે ના રે ના, કે અમે રમવાના જ નથી. મેં કીધું ભાઈ તમે તો ગજબ ના હો. અરે યાર, મૂડ ભાંગી નાખ્યો યાર. આજે લગભગ ભેગું નહીં થાય. હવે જોઈ કદાચ પાર્ટી પ્લોટમાં ભેગું થાય. હવે પાર્ટી પ્લોટમાં યાર જવામાં મજા આવે, પણ ગ્રુપ હોય ને તો મજા આવે. એક બે જણામાં નથી મજા આવતી, એટલે એમાં ગ્રુપ તૈયાર થતું નથી. અને ઘણા બધા મિત્રો છે બીજા બધા, પણ એ લોકો બધા ગરબા ક્લાસવાળા છે, એટલે ગરબા ક્લાસવાળા તો વહેલા જતા રહ્યા હોય 8 વાગે 7:30. અને એ લોકોને મોટું ગ્રુપ હોય, અને એ લોકોના પ્રોફેશનલ ટ્રેડિશનલ કપડાં નાતે હોય, એટલે વાંધો ન આવે. કાંઈ નહીં, હવે જોઈએ હવે હું ખરી. અત્યારે તો નીકળો છું ને ભંડેરીને અમારા પ્રશાંતભાઈને બેન લેવા જાઉં છું. જોયું કે બેસો, બીજું શું કરીએ યાર. રાતે વનમાં મોર પંછી બોલે, વન રાતે વનમાં મોર પંછી બોલે, વનની કોયલડી બોલે રે રાધે રાધે. મથુરાની જેલમાં કૃષ્ણ જલમિયા, આઠમની મધરા તેરે બોલો રાધે રાધે. વાસુદેવ ગોકુળમાં મેલવાને સાયલા, કાનાને ચડાવ્યા છે માથે રે બોલો રાધે રાધે. રાત અંધારી ઈ વાલા કાંઈ નવ સૂજે, રાત અંધારી વાલા કાંઈ નવ સૂજે. યમુનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે. એ ગોકુળમાં જઈને વાલાને વાલો મેલી આવ્યા, ગોકુળમાં જઈને વાલાને મેલી આવ્યા. ગોકુળ શા રે યમુનાજી કાંઠે રે બોલો રાધે. એ ગાયો સારે યમુના કાંઠે રે બોલો રાધે. આકાસુર ના માર્યો વાલે બકાસુર ને માર્યો, અકાસુર ને માર્યો વાલે બકાસુર ને માર્યો. પૂતના મારી એની હાથે રે બોલો રાધે. પૂતના મારી એની હાથે રે બોલો રાધે. કાનજી સડ્યા ત્યાં એની માથે બોલો રાધે. ઇન્દ્રના વાલે અભિમન્યુ તાર્યા, ઇન્દ્રના વાલે અભિમન્યુ તાર્યા. ગોવર્ધન તોડ્યો રે એની હાથે, ગોવર્ધન તોડ્યો રે એની હાથે બોલો રાધે રાધે. ગોપિયું ના વાલે મારે દહીં માખણ ખાધા, ગોપિયું ના વાલે મારે
દહીં માખણ ખાધા રાસ રસાવ્યા એની સાથે રે બોલો રાધે રાસ રસાવ્યા એની સાથે રે બોલો રાધે ગોકુળથી વાલો મથુરામાં આવ્યા મામા કંસને મારા રે રાધે રાધે મામા કંસને મારા રે રાધે રાધે. બા હમ, ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવ્યો, હા કેટલી આવી તમારે ડાયાબિટીસ? 205 ઓહો, એટલે ઓછી થઈ ગઈ. ઓછી થઈ ગઈ? હા વાહ, સરસ સરસ. ઓછી થઈ ગઈ એટલે દવા ફેરવી ને એટલે સારું છે. વાહ, બા ઓલા ડોક્ટર ની દવા મને ભારે પડી ગઈ હતી. અચ્છા, હા મને થોડુંક બીજું અવળી રસર થઈ ગઈ. વાહ, સરસ સરસ. હા. તો હાલો વિડિયો એન્ડ કરી દો, કહી દો લાઈક કરી હાલો જો સારું બી ગીત લાગ્યું હોય ભજન હા, કાનુડાનું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો ગુડ હા નાઇટ, ગુડ નાઇટ, બાય બાય. બાય બાય. આવા ને આવા ગીત જોતા રહેજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. હા બાય બાય. બાય બાય.